ગરમીનો કહાર વધી રહ્યો છે। આજે 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। 42 જશે, 44 જશે, કારણ કે હવામાન વિભાગની આગાહી છે। અલગ અલગ જગ્યા પર ડામર પીગળી રહ્યા છે। શહેરના નાગરવાડા, અકોટા, માંજલપુર, શહેરની મધ્યની વાત કરીએ તો માંડવી, પાણીગેટા, તમામ જગ્યાઓ પર જ્યાં લોકોની દરરોજની અવરજવર હોય છે એ જગ્યા પર અકસ્માતની ભીતિ પણ છે। ડામર પીગળી જાય ત્યારે વાહનો સ્લીપ થતા હોય છે, અકસ્માતની સંખ્યા વધતી જાય છે। તેવામાં સ્થાનિક લોકોમાં થોડો ઘણો રોષ પણ જોવા મળી રહ્યો છે। કોર્પોરેશન પાસે એક અપેક્ષા રાખવામાં આવી છે કે હવે ઉનાળો આકરો પડવાનો, ગરમી ખૂબ વધવાની, સૂર્યનારાયણ દેવ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાના હોય ત્યારે ડામર પીગળવો એ સ્વાભાવિક બાબત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ અંતર્ગત ધ્યાન રાખવામાં આવે અને તેનું નિરાકરણ લાવવામાં આવે તેવી પણ અનેક જે લોકો છે તેઓની માંગ છે। હજુ ઉનાળાની શરૂઆત થઈ નથી તે પહેલા જોવા જઈએ તો વડોદરા શહેરના રોડ પીગળવા માંડ્યા છે। વડોદરા શહેરનો નાગરવાડા વિસ્તાર હોય, સયાજીગંજ હોય, માંજલપુર હોય, મક્કરપુરા વિસ્તારમાં ડામર પીગળવા માંડ્યો છે। જોવા જઈએ તો આ ડામરમાં ક્યાંક કેમિકલ મિલાવીને ડામર પાથરવામાં આવે છે, જેના કારણે ડામર પીગળી રહ્યો છે। વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જ કેમ ડામર પીગળી રહ્યો છે, હાઈવે પર કેમ ડામર પીગળતો નથી? ક્યાંક ને ક્યાંક ઓછી ગુણવત્તાવાળો ડામર અને કેમિકલયુક્ત ડામર પાથરવામાં આવે છે, જેના કારણે વડોદરા શહેરમાં ડામર પીગળી રહ્યો છે। લોકોના બૂટ ચપ્પલ ચોંટી રહ્યા છે, ગાડીઓ સ્લીપ ખાઈ રહી છે। સાથે સાથે ડામર પીગળી રહ્યો છે તો રેતી તાત્કાલિક નાખવી જોઈએ, પરંતુ કોઈ અધિકારી કે કર્મચારી ત્યાં રેતી નાખવા પણ દેખાવ નથી। એટલે ક્યાંક વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર પોતે પોતાની પીઠ થાબડી રહ્યા છે, પરંતુ બીજી બાજુ વડોદરા શહેરના નાગરિકોનું અહિત થઈ રહ્યું છે તેનો પણ વિચાર કરવો જોઈએ અને વડોદરા શહેરમાં જ્યાં પણ રોડ રસ્તા પીગળ્યા હોય ત્યાં તાત્કાલિક વહેલી તકે રેતી નાખે તેવી અમારી માંગ।